10મા માળ સુધી ક્રેન દ્વારા અહીં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। 18 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। સદનસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા છે અને જાનહાનિ ટળી છે। જોકે ડ્રોન ઉડાવીને પોલીસે જે સર્વેલન્સ હાથ ધર્યું તેના પરથી આ સર્વેલન્સના જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો। પોલીસે ડ્રોનથી સર્વેલન્સ હાથ ધર્યું હતું અને આખી ઘટનાનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। અહીં જે ડીસીપી વિજયસિંહ ગુર્જરની નેજા હેઠળ ડ્રોનથી આ સર્વેલન્સ હાથ ધરાયો એ સાથેના આ દ્રશ્યો સામે આવ્યા છે। 3 માળ બળીને ખાખ થઈ ચૂક્યા છે અને લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। ડ્રોન સર્વેલન્સ દ્વારા આ આખા વિસ્તારમાં જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 3 માળ સુધી જે આગ પ્રસરી હતી તેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે જણાવીએ કે આ જે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમિયાનના આ ડ્રોન સર્વેલન્સની કામગીરી દરમિયાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે ફાયર વિભાગ દ્વારા આ કુલિંગ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો, પણ સદનસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી શકી છે, પરંતુ ફાયર વિભાગનો એક જવાન તાજો હોવાની પણ વિગતો મળી રહી છે। હવે અહીં આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ 3 માળ સુધી જે આગ પ્રસરી તેને કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચવાનો અંદાજ છે। સુરત શહેરની અંદર એક પછી એક આગની ઘટનાઓ બની રહી છે। ત્યારે સુરતના વેસુ વિસ્તારની અંદર વહેલી સવારે જે કોમ્પ્લેક્સની અંદર આગ લાગી હતી, ત્યારબાદ કોડાદરા વિસ્તારની અંદર પણ એક જે આગની ઘટના બની હતી। અત્યારે જે રીતે દ્રશ્યો અંદર જોઈ શકાય છે કે વેસુ વિસ્તારની અંદર આ જે કોમ્પ્લેક્સની અંદર આજે 8મા માળે સૌપ્રથમ આગ લાગી હતી, ત્યારબાદ 9મા માળે અને 10મા માળને ઝપેટમાં લીધા હતા। અત્યારે પોલીસ દ્વારા જે ફાયર ની જે મદદથી આજે છે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ હાલમાં દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસ દ્વારા આજે છે ડ્રોન ઉડાવી અને આખી ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે હજુ પણ આગ ક્યાં લાગી રહી છે, કોઈ નુકસાન થયું છે, એ તમામ બાબતોને લઈને હાલમાં ડીસીપી કક્ષા અધિકારી છે વિજયસિંહ ગુર્જર છે, તેમના જે એલસીબીની ટીમ છે જે ડ્રોન ઉડાવી અને આખું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે આગ કેટલા પ્રમાણમાં લાગી હતી, કેટલું નુકસાન થયું છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયર જે મદદથી જે ડ્રોનની મદદથી અત્યારે જે ડ્રોન મારફતે નિરીક્ષણ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે અત્યારે જે કુલિંગની જે કામગીરી છે તે ચાલવામાં આવી રહી છે, કારણ કે 3 માળ જેટલા આગની ઝપેટમાં આવી ચૂક્યા હતા। અને આપણી સાથે જે ડીસીપી છે તેમની સાથે વાત કરીશું, કારણ કે પ્રથમ વખત આ રીતે આગની અંદર પોલીસ જે ડ્રોન મારફતે નિરીક્ષણ કરતા નજરે પડી રહી છે। સર, ડ્રોન મારફતે निरीक्षण ये ड्रोन की मदद से चारों तरफ का 360 डिग्री व्यू जो है ना इतनी हाइट पे लिया जा सकता है, ताकि हमारे फायर के और पुलिस के जवान जो ऊपर हैं उनको हेल्प मिल सके कि कोई कॉर्नर में अगर छोटी मोटी आग लगी हुई है, क्योंकि धुआं की वजह से सब जगह पे जवान बिना ऑक्सीजन सिलेंडर के जा नहीं पा रहे हैं, तो इसकी हेल्प से थोड़ा सा एक्शन स्पीड से हो रहा है। સર, તપાસ કઈ રીતે કરવામાં આવશે, કારણ કે આગ ક્યારે લાગી, કઈ રીતે લાગી, તેનું કારણ જાણવા માટે પોલીસ હવે એફએસએલની મદદ કે વગેરે વગેરે? अभी हमने एक जानवा जोग लिया है और एफएसएल को इन्फॉर्म कर दिया है। जैसे ही एक बार ये धुआं कम हो जाएगा, आग पे पूरी तरह से कंट्रोल आ जाएगा, फिर हम लोग फायर, इलेक्ट्रिसिटी सब लोग मिलकर जॉइंट विजिट करेंगे। एफएसएल की टीम भी साथ में रहेगी, उनका जो भी ओपिनियन होगा उसको ऑन रिकॉर्ड लिया जाएगा और उसके बाद में आगे की तपास की जाएगी। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અત્યારે ડ્રોન મારફતે આખું આગ કઈ રીતે લાગી હતી, ક્યાં ક્યાં હજુ આગ ચાલી રહી છે તેને લઈને નિરીક્ષણ કરવાની જે કામગીરી છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે 3 માળ જે આખા આગની અંદર બળીને ખાક થઈ ગયું છે, કરોડો રૂપિયાનું નુકસાન થયાની જે ભીતિ છે તે લગાવવામાં આવી રહી છે, કારણ કે આ જ કેમ્પસની અંદર ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે તે પણ અહીંયા જ રહે છે, જેમને પણ જાણ થતાની સાથે જ તાત્કાલિક તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયરના અધિકારીઓ સાથે ઉપર પહોંચી અને 15 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9। ડ્રોન દ્વારા જે સર્વેલન્સ થયું એ બાદની આ તસવીરો સામે આવી રહી છે। પહેલીવાર આ પ્રકારે ડ્રોનથી સર્વેલન્સ કરીને આગ લાગવાની ઘટનાની અંદર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હવે કયા કારણોસર આગ લાગી તેની તપાસ થઈ રહી છે।